નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી આ ચેનલ જીપીએસસી વિથ રોહન પર. અહીં આપણે મહત્વપૂર્ણ કરંટ અફેર વિશે ચર્ચા કરીએ છીએ, તેમજ જે કંઈ ન્યૂઝ હોય છે અને જીપીએસસીના સિલેબસ વાઇઝ એનાલિસિસ કરીએ છીએ. તો આ જ રીતે તમારે તૈયારીને આગળ વધારવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ પીડીએફ તમને જોઈતી હોય તો ટેલિગ્રામ ગ્રુપમાંથી મેળવી શકો છો. અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા વોટ્સઅપ નંબર 9106982821 પર હાય મોકલી શકો છો. ન્યૂઝ જોઈએ આજની. પ્રથમ અલ નીનોની અસર વિશેની ન્યૂઝ હતી. સેકન્ડ, પીએમ મોદીને ઇન્ડોનેશિયામાં સન્માન મળ્યું છે, સર્વોચ્ચ સન્માન. તો એના વિશે પણ કરંટ અફેર મહત્વનું બની શકે છે. નર્મદા જળ વિવાદ વિશે ન્યૂઝ હતી, મેન્સમાં કામ લાગી શકે છે. સિહોર અને તેના જિલ્લાના સિહોર જે ભાવનગર જિલ્લામાં છે એના ઐતિહાસિક કિલ્લા વિશે કલ્ચરને લગતી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. વીકેન્ડ ઇકોનોમી શું છે એ સમજશું. આ રીતના ડાયરેક્ટ ક્વેશ્ચન આવી જાય છે ઇકોનોમીના ટોપિકમાંથી. ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન આ પણ મહત્વપૂર્ણ કરંટ અફેર છે, એના વિશે જોઈશું. નર્મદા જળ વિવાદમાં ગુજરાતને હવે રાહત મળી છે, એના વિશે ટોપિક છે. તો ચાલો આગળ વધીએ. સૌપ્રથમ છે અલ નીનોની અસરથી ખેતી, ઉદ્યોગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય બિઝનેસ ઓપરેશન્સને અસર થઈ શકે છે. એ રીતનો એક લેખ હતો અલ નીનો પર. તો અલ નીનો શું છે એ સમજીએ પહેલાં. તો અલ નીનો એ પ્રશાંત મહાસાગરમાં થતી એક હવામાનની ઘટના છે, જેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ કહે છે, કારણ કે પ્રશાંત મહાસાગર વેસ્ટ સાઇડ માનવામાં આવે છે. અને એની અસર સમગ્ર વિશ્વ પર પડે છે. મીન્સ સમગ્ર વિશ્વ તો નહીં, પરંતુ વિશ્વના ઘણા દેશો પર વરસાદ અને તાપમાનનું સંતુલન બગડી શકે છે. એના કારણે અલ નીનો હોય છે અને લા નીનો હોય છે. લા નીનોથી વરસાદ વધુ આવે છે ભારતમાં અને અલ નીનોથી ઓછો આવે છે. તમને થતું હશે હાલનો વરસાદ ક્યાંથી છે? તો કારણ કે આ વર્ષે વરસાદ મોડો આવ્યો, પરંતુ હાલ ખૂબ જ વરસાદ આવ્યો. તો અલ નીનોની અસર તો હતી જ, તેથી મોડો આવ્યો વરસાદ. અને આ જે વરસાદ આવ્યો છે એ તો અરબ સાગરના મોસમી પવનોનો વરસાદ છે. ભારતમાં ઘણી વખત ઓછો અથવા અનિયમિત વરસાદ પડે છે, એટલે આ વખતે અનિયમિત વરસાદ થયો એવું કહી શકાય, કારણ કે દર વર્ષે જૂનમાં સ્ટાર્ટ થઈ જાય છે, આ વખતે જુલાઈમાં સ્ટાર્ટ થયો. તો લેખ શું કહે છે? ખેતી પર આની અસર પડે છે. વરસાદ ઓછો કે મોડો પડે તો પાક ઉત્પાદન ઘટી શકે છે. ભારતની લગભગ 42% વસ્તી ખેતી પર નિર્ભર છે, તો મોટી અસર થાય છે ઇકોનોમીમાં અને લોકોને રોજગારમાં પણ. બિઝનેસ પર અસર થાય છે, કાચા માલની અછત થઈ શકે છે. ખેતી જ ન થાય તો કાચો માલ પહોંચી ન વળે. કાચો માલ ન પહોંચે તો ઘણા ઉદ્યોગો અટકી જાય છે. સપ્લાય ચેન માલની અવરજવરમાં વિલંબ થઈ શકે છે. ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક ખર્ચ વધી શકે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અસર જોઈએ તો ભારે વરસાદ અથવા અતિશય ગરમીથી રસ્તા, પુલ, વીજળી જેવી સુવિધાઓને નુકસાન થાય છે. ગીગ અર્થતંત્ર પર અસર જોઈએ. ગીગ ઇકોનોમી શું છે મેં આગળ પણ સમજાવ્યું છે. જે ડિલિવરી બોય હોય, કેબ ડ્રાઈવર હોય વગેરેને ગીગ વર્કર કહેવાય છે. એમાંથી જે એ લોકોને આવક થાય છે, એને એ આવક અને જે કંઈ પૈસો એ લોકોમાં લેવડ દેવડ થાય છે, એનાથી બનતા જે અર્થતંત્ર છે એ ગીગ અર્થતંત્ર છે, ગીગ ઇકોનોમી. ડિલિવરી બોય, કેબ ડ્રાઈવર જેવા લોકો ભારે ગરમી કે વરસાદમાં વધુ મુશ્કેલી અનુભવે છે. તેમના આરોગ્ય અને કામ બંને પર અસર પડે છે. ઇન્સ્યોરન્સ વીમો કેવી રીતે મદદ કરે છે? લેખનો મુખ્ય મુદ્દો એ હતો કે આમાં વીમા વિશે પણ વધુ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. પાક વીમો ખેડૂતને નુકસાનમાંથી બચાવે છે, એટલે લોકોને વીમાનું નોલેજ મળે એ રીતના લેખ હતો. ફેક્ટરી અને વેપાર માટે વીમો નુકસાનની ભરપાઈ કરવામાં મદદ કરે છે. માલના પરિવહન માટેનો વીમો પણ ઉપયોગી બને છે. અને આ જે કંઈ કર્મચારીઓ માટે આરોગ્ય અને અકસ્માત જેવી કંઈ સંભાવના હોય, ખાસ કરીને ગીગ વર્કરમાં,
કારણ કે એ લોકો ડિલિવરી કરે છે, ચાલુ વરસાદે પણ ડિલિવરી કરે છે, ગાડી પર કરે છે તો અકસ્માતનો ભય હોય છે, તો એ બધા વીમા પણ સુરક્ષા આપે છે. આ રીતના ટોપિક હતો. આઈ હોપ તમને ખ્યાલ આવ્યો હશે. આગળ વધીએ. પીએમ મોદીને ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માનનું નામ શું છે? આવું ખાસ ઘણીવાર ક્વેશ્ચન આવે છે, નેક્સ્ટ એક્ઝામમાં આવે કે ન આવે ખ્યાલ નથી, પરંતુ એવોર્ડનું નામ ઓપ્શનમાં મૂકી દે છે અને સાચો ઓપ્શન પૂછે છે. તો સ્ટાર ઓફ ધ રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા, બિન્ટાંગ રિપબ્લિક ઇન્ડોનેશિયા, એ ઇન્ડોનેશિયા દેશનો જ છે. પ્રદાન કરનાર ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ છે. મેળવનાર ભારતના વડાપ્રધાન છે. અને એનું કારણ, ભારત ઇન્ડોનેશિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા અને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સહકાર વધારવા બદલ છે. ઇન્ડો પેસિફિક ક્ષેત્ર એટલે કે હિન્દ મહાસાગર અને આ બાજુ પ્રશાંત મહાસાગર, કારણ કે ઇન્ડોનેશિયા આ બંનેની વચ્ચે જેવું આવેલું કહેવાય. અહીંયા ઓસ્ટ્રેલિયા છે, અહીં ઇન્ડોનેશિયા, અહીં ઇન્ડિયા. તો આ જે પ્રશાંત મહાસાગરનો ભાગ છે અને આટલો હિન્દ મહાસાગરનો ભાગ છે, તો એમાં સહકાર વધી શકે છે. વિશેષ મોદી આ સન્માન મેળવનારા બીજા ભારતીય વડાપ્રધાન બન્યા. આંતરરાષ્ટ્રીય એવોર્ડ મોદીનો અંદાજે 35મો એવોર્ડ છે. તો એ રીતના ન્યૂઝ જોઈ શકો છો. ભારત ઇન્ડોનેશિયા વચ્ચેના સંબંધો જોઈએ તો ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારી, રક્ષા, વેપાર અને દરિયાઈ સુરક્ષા સહકાર વગેરે થઈ શકે છે. તેમજ એક્ટ ઈસ્ટ પોલિસી, પૂર્વ તરફના દેશોની પોલિસી મજબૂત બનશે. 5,000 કરોડનો ડિફેન્સ ડીલ ઇન્ડોનેશિયા સાથે બ્રહ્મોસ મિસાઇલની થઈ છે. ખાસ યાદ રાખજો. ભારત બ્રહ્મોસ મિસાઇલ ઇન્ડોનેશિયાને નિકાસ કરશે. સિંગાપુર સાથે પણ થઈ હતી. ભારતના ડિફેન્સ એક્સપોર્ટમાં વધારો થશે. બ્રહ્મોસ મિસાઇલ ભારત રશિયાનો સંયુક્ત પ્રોજેક્ટ છે. સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. જમીન, જહાજ, સબમરીન અને વિમાન ચારે જગ્યાએથી લોન્ચ થઈ શકે છે. શાહબાંગ અથવા શાહબાંગ પોર્ટ છે ઇન્ડોનેશિયામાં. એના વિશે આગળ જોઈએ તો ઇન્ડોનેશિયાના આચે પ્રાંતમાં આવેલો છે. એ મલક્કા જળસંધિની નજીક છે. મતલબ જે સ્ટેટ ઓફ મલક્કા છે એની નજીક છે શાહબાંગ પોર્ટ અથવા શાબાંગ પોર્ટ. ભારતને હિન્દ મહાસાગર અને ઇન્ડો પેસિફિકમાં વ્યૂહાત્મક લાભ અપાવશે. મલક્કા જળસંધિ વિશ્વના લગભગ 25% સમુદ્રી વેપાર માટે મહત્વપૂર્ણ માર્ગ છે, કારણ કે ત્યાંથી હિન્દ મહાસાગર અને પેસિફિકનો માર્ગ બને છે. ભારત માટે ઉર્જા અને વેપારની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે. તો પૂછી શકે છે મલક્કા સ્ટ્રેટ કઈ જગ્યાએ આવેલી છે? તો ઇન્ડોનેશિયામાં છે. ખાસ યાદ રાખજો. ઇન્ડો પેસિફિક વ્યૂહરચના જોઈએ તો ભારતની સાગર અને ઇન્ડો પેસિફિક વ્યૂહરચના છે, 2 છે. પીએમ મોદીને ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન આપણે આગળ જોઈ ગયા. અન્ય કરારો, યુપીઆઈ ઇન્ડોનેશિયાની પેમેન્ટ સિસ્ટમ સાથે જોડાણ કર્યું છે. યુપીઆઈ કૃષિ, ધાન નિકાસ થાય છે અને સી ફૂડ કોઓપરેશન ઇમ્પોર્ટન્ટ છે. આ રીતના સમગ્ર ટોપિક હતો ઇન્ડોનેશિયા અને ભારત વચ્ચેનો. અને પીએમ મોદીનો એવોર્ડ મહત્વનો છે. મલક્કા સ્ટ્રેટ ભૂમિ ઇમ્પોર્ટન્ટ છે. બ્રહ્મોસ મિસાઇલ ઇન્ડોનેશિયાને આપવામાં આવે છે એ ઇમ્પોર્ટન્ટ છે. આટલી વાતો ઇમ્પોર્ટન્ટ છે. જીપીએસસીમાં 3 સ્ટેટમેન્ટ પર આ રીતે આપી શકે છે. 3 સાચા છે ખોટા એ રીતના આપણે જવાબ આપવાનો હોય છે. તો આગળ વધીએ હવે. નર્મદા જળ વિવાદ 30 વર્ષ જૂનો વિવાદ છે. એમાં સંકળાયેલા 4 રાજ્યો છે. ગુજરાત, અહીંથી મધ્યપ્રદેશ, આ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ પણ મોટું છે, અને આ પર રાજસ્થાન. આ રીતના 4 રાજ્યો છે. નર્મદા નદી અહીંથી વહે છે.
અહીંયા નર્મદા જિલ્લો છે ગુજરાતનો. નર્મદા નદીના નામ પરથી નર્મદા જિલ્લો બનાવવામાં આવ્યો છે. ત્યાંથી ગુજરાતમાં એન્ટર થાય છે. તો નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમ છે અને આ ડેમનું પાણી 4 રાજ્યોમાં પૂરું પાડવામાં આવે છે. તો એમાં જે કંઈ જ્યારથી ડેમ બનાવવામાં આવ્યો હતો ત્યારનો વિવાદ હતો, તો એના વિશે શું છે તે આગળ જોઈએ. સરદાર સરોવર પ્રોજેક્ટ એ જ પ્રોજેક્ટ ડેમ બનાવવામાં આવ્યો હતો, સરદાર ડેમ, જ્યાં સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. 562 ફૂટ 182 મીટર એવું કંઈ થાય છે. નર્મદા નદી પર આવેલો બહુહેતુક પ્રોજેક્ટ, એના લાભ સિંચાઈ બહુહેતુક યોજના એટલે કે ડેમથી પાણી મળે છે, વીજળી ઉત્પન્ન થાય છે, અન્ય ટુરિઝમ વિકસે છે, એ રીતની બહુહેતુક યોજના. પીવાનું પાણી, જળ વિદ્યુત ઉત્પાદન, પૂર નિયંત્રણ થાય છે, એ બધા લાભ થાય છે. નર્મદા નદી પર છે આ યોજના. નર્મદા જળ વિવાદ પંચ શું છે એ જોઈએ. તો આ ટ્રિબ્યુનલ જે હતો એ આંતરરાજ્ય નદી વિવાદ ઉકેલવા રચાયેલું ટ્રિબ્યુનલ છે. તો આંતરરાજ્ય એટલે કે આ 4 રાજ્યો વચ્ચેના નદીના પાણી અને ડેમ બનાવવાનો જે વિવાદ હતો એના માટે ટ્રિબ્યુનલ પંચ બનેલું હતું. ટ્રિબ્યુનલ કયા આર્ટિકલથી બને છે? તો 323A અને 323B 2 આર્ટિકલ છે ટ્રિબ્યુનલ માટેના, ખાસ યાદ રાખજો. નર્મદાના પાણીની વહેંચણી નક્કી કરી. વહેંચણી કઈ રીતના કરવાની એ નક્કી કરાયું હતું પંચમાં. વન ટાઈમ સેટલમેન્ટ થયું હતું 4 રાજ્યો વચ્ચે. નાણાકીય દાવા પ્રતિદાવાનો અંત લાવવામાં આવ્યો હતો. ગુજરાતને કુલ 1650 કરોડ મળશે એવું કહેવામાં આવ્યું હતું અને આ 1650 કરોડની ચૂકવણી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન દ્વારા કરવાની હતી, કારણ કે ડેમનો સમગ્ર ખર્ચો ગુજરાત સરકારનો હતો. બેઠકનું નેતૃત્વ અમિત શાહની હાજરીમાં સમજૂતી થઈ છે હાલમાં, અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલે પણ આમાં હાજરી આપી હતી. તો તેથી ગુજરાતને હવે ડાયરેક્ટ 1650 કરોડ મળશે 3 રાજ્યો પાસેથી. તો ગુજરાતની ઇકોનોમીમાં મહત્ત્વનો ફાયદો રહેશે. વિવાદના મુખ્ય મુદ્દા એ હતા, કેટલાક ક્ષેત્રો ડૂબી જતા હતા મધ્યપ્રદેશના અને મહારાષ્ટ્રના. પુનર્વસન અને પુનઃસ્થાપન કરવાનું હતું એ તેઓનું. જળ વિદ્યુત ઉત્પાદન, ઓપરેશન અને મેન્ટેનન્સ, નાણાકીય સમાયોજન, આ બધામાં ખર્ચો જે હોય એ પણ વહેંચણીનો મુદ્દો હતો. નર્મદા નદી જોઈએ તો જિયોગ્રાફીમાં ઇમ્પોર્ટન્ટ. ઉદ્ગમ એનું અમરકંટક મધ્યપ્રદેશમાંથી થાય છે. નામ ખાસ યાદ રાખજો, અમરકંટક. શેની પર્વતમાળામાંથી થાય છે? તો કે વિંધ્યાચલ પર્વતમાળામાંથી. અંત એનો ખંભાતની ખાડીમાં આવે છે. એ જ ખંભાતની ખાડી જ્યાં પ્રોજેક્ટ કલ્પસર બનાવવાની યોજના વિશે વિચાર કરી રહી છે સરકાર. એમાં જે આઈ થિંક સો નેધરલેન્ડ સાથે એના જે ડેમ છે એની સાથે ભવિષ્યમાં બનાવશું એ રીતની કરાર કર્યા છે, કારણ કે નેધરલેન્ડમાં પણ આવો જ એક એરિયા છે જ્યાં એ લોકોએ ડેમ બનાવ્યો છે 32 કિલોમીટરનો. તો આ રીતના ગુજરાતમાં પણ જે કલ્પસર યોજના બનવાની છે ખંભાતના અખાતમાં જ બનવાની છે, ત્યાં જ નર્મદા નદી અરબી સમુદ્રને મળે છે. પશ્ચિમ તરફ વહેતી ભારતની મુખ્ય નદીઓમાંની એક છે. પશ્ચિમ તરફ વહેતી સૌથી લાંબી નદી પણ ગણી શકાય. ત્યારબાદ તાપી વહે છે. અન્ય નદીઓ પૂર્વ તરફ જઈ બંગાળની ખાડીમાં વહે છે. એટલે ભારતમાંથી જ સમુદ્રને મળતું હોય. એમ તો પશ્ચિમ તરફથી સિંધુ સૌથી લાંબી છે, પરંતુ એ પાકિસ્તાનમાંથી જઈને અરબ સાગરને મળે છે. ભારતમાં નર્મદા પશ્ચિમ તરફ વહેતી સૌથી લાંબી ગણી શકાય. સિહોર ભાવનગર જિલ્લો અને તેના ઐતિહાસિક કિલ્લા વિશે હવે આગળ જોઈએ.
તો સિહોરનું પ્રાચીન મહત્ત્વ. સિહોરને સૌરાષ્ટ્રના સૌથી પ્રાચીન શહેરોમાંનું એક માનવામાં આવે છે ભાવનગરમાં. પુરાણો મુજબ તેનું જૂનું નામ સારસ્વતપુર હતું. ખાસ યાદ રાખજો, સારસ્વતપુર. આવા સ્ટેટમેન્ટ આવી જાય છે ઘણીવાર. આપણને એવું લાગે છે ક્યાંથી આવ્યા, આવું તો કોઈ બુકમાં વાંચ્યું નથી. પછી તેનું નામ સિંહપુર પડ્યું અને ત્યારબાદ સિહોર પડ્યું. ગોહિલ વંશની રાજધાની. હિસ્ટ્રીમાં ખાસ કરીને આવા ક્વેશ્ચન, હિસ્ટ્રી અને કલ્ચરના પર્સપેક્ટિવના ક્વેશ્ચન ન્યૂઝપેપરમાંથી વધુ આવે છે. ગોહિલ વંશની રાજધાની જોઈએ. વિક્રમ સંવત 944માં મૂળરાજ સોલંકીએ આ વિસ્તાર બ્રાહ્મણોને દાનમાં આપ્યો હતો. આ રીતના બે સ્ટેટમેન્ટ પણ આપી શકે છે. ભાવનગર જિલ્લામાં આવેલા સિહોર વિશે નીચેના વિધાનો ચકાસો. તો તેનું જૂનું નામ સારસ્વતપુર હતું, ત્યારબાદ સિંહપુર થયું અને ત્યારબાદ સિહોર બન્યું. ફર્સ્ટ સ્ટેટમેન્ટ. સેકન્ડ સ્ટેટમેન્ટ, તે ગોહિલ વંશની રાજધાની હતી ને મૂળરાજ સોલંકી આ વિસ્તારમાં બ્રાહ્મણોને દાનમાં આપી દીધો હતો. આ રીતના બે સ્ટેટમેન્ટ આપે તો પહેલું સાચું છે, બીજું સાચું છે, બંને સાચા છે કે એક પણ સાચું નથી. આપણે બંને સાચામાં જવાબ આવશે. બાદમાં ગોહિલ વંશે અહીં રાજધાની સ્થાપી. ઈસવીસન 1723માં મહારાજા ભાવસિંહજી પ્રથમે ભાવનગર શહેર વસાવ્યું. ત્યાર સુધી સિહોર ગોહિલોની જ રાજધાની રહી. ટૂંકમાં એ ગોહિલોની રાજધાની હતી એવું યાદ રાખી શકાય છે. સિહોરનો કિલ્લો ટેકરી ઉપર આવેલો મજબૂત કિલ્લો છે. દુશ્મનોથી રક્ષણ માટે બનાવવામાં આવ્યો હતો. કિલ્લામાં ચોકી મિનાર, પાણીના ટાંકા, ગુપ્ત માર્ગો, મજબૂત દરવાજા વગેરે એકદમ મોટેભાગેના કિલ્લામાં હોય જ છે. ભીત ચિત્રો જોઈએ તો સિહોરની સૌથી મોટી ઓળખ છે ભીત ચિત્રો. રાજપૂત શૈલી અને સ્થાનિક ગુજરાતી કલાનું સુંદર સંયોજન જોવા મળે છે. તેમાં રાજ દરબાર, યુદ્ધ, દેવદેવીઓ અને લોકજીવનના દ્રશ્યો દોરવામાં આવ્યા છે. ધાર્મિક સ્થળો જોઈએ તો સિહોરમાં આવેલ પ્રસિદ્ધ મંદિરમાં બ્રહ્મકુંડ, ગૌતમેશ્વર મહાદેવ, ગૌતમ ગુફા, નવનાથ મહાદેવ, સિહોરી માતાનું મંદિર. આ બે મે બી ગૌતમ બુદ્ધ સાથે સંકળાયેલ પણ હોઈ શકે છે મિત્રો, કારણ કે ઘણા હિન્દુ ટેમ્પલ બુદ્ધ ધર્મના જ મૂર્તિઓ વગેરેને ટ્રાન્સપોર્ટ કરીને બનાવી દેવામાં આવે છે. પણ એકચ્યુઅલી હિન્દુ ધર્મમાં એટલી મૂર્તિનું જ શરૂઆત ન થઈ હતી. સૌથી વધુ મૂર્તિ બુદ્ધ ધર્મમાં જ બની હતી. અને હા, પહેલેથી ગૌતમ નામ આવતું હશે તો એ પરથી આ લોકોએ એને મહાદેવનું શિવલિંગ બનાવી દીધું હશે. તો કોઈક રીતનું એ જ રીતનું કર્યું હશે. બાકી એટલે મારો અંદાજો 90-80% આ જ છે. બાકી એવું ન પણ હોઈ શકે, કારણ કે આવું ઘણી જગ્યાએ થયેલું જોવા મળ્યું છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે સંબંધ જોઈએ તો લોકમાન્યતા મુજબ નાના સાહેબ પેશવા થોડો સમય સિહોરમાં ગુપ્ત રીતે રહ્યા હતા. હા, થોડું ઇમ્પોર્ટન્ટ બની શકે છે. વારસાનું સંરક્ષણ જોઈએ તો ભીત ચિત્રો અને કિલ્લાને જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. યોગ્ય સંરક્ષણ થાય તો સિહોર મહત્વપૂર્ણ હેરિટેજ ટુરિઝમ કેન્દ્ર બની શકે છે. એટલે સિહોરને ટુરિઝમ ક્ષેત્ર તરીકે વિકસાવવાનો લેખ હતો. એક જ મિનિટ મિત્રો, આ ઉપર અને અહીં સેમ હેડિંગ થઈ ગયા છે, થોડી ભૂલ થઈ ગઈ છે. આ વીકેન્ડ ઇકોનોમીનો ટોપિક છે. વીકેન્ડ ઇકોનોમી શું છે એ જોઈએ તો વીકેન્ડ એટલે કે શનિ અને રવિવાર હોય છે, જે અઠવાડિયાનો એન્ડ હોય છે. એ દરમિયાન જે લોકો ખરીદી, પ્રવાસ, હોટલ, રેસ્ટોરન્ટ, મનોરંજન અને અન્ય સેવા પર ખર્ચ કરે છે, તો આ 2 દિવસમાં જે વેપારીને રોજગાર અને વગેરે વધે છે, તો એવી અર્થવ્યવસ્થાને વીકેન્ડ ઇકોનોમી કહેવામાં આવે છે. લેખના મુખ્ય મુદ્દા જોઈએ તો વીકેન્ડમાં ખર્ચ વધારે થાય છે. લોકો ઓફિસની રજા હોવાથી બહાર ફરવા જાય છે. હાલમાં તો શિક્ષકને શનિવાર હોય છે, બાકી બીજો અને ચોથો શનિવાર પણ રજા હોય છે.
મોસ્ટ ઓફ કર્મચારીઓની. તેથી લોકો વીકેન્ડમાં વધુ ખર્ચ કરે છે, વધુ ફરવા જાય છે અને વધુ મનોરંજન શોધે છે. મોલ, રેસ્ટોરન્ટ, સિનેમા, રિસોર્ટ અને પ્રવાસ સ્થળોએ પણ ભીડ વધે છે. ઘણા વેપારીઓની આવકનો મોટો ભાગ વીકેન્ડમાં જ થાય છે. વર્ક લાઈફ બેલેન્સ જોઈએ તો ઘણા લોકો અઠવાડિયામાં કામ કરે છે અને વીકેન્ડમાં પરિવાર તથા મિત્રો સાથે સમય પસાર કરે છે. તેથી મનોરંજન અને સેવાઓની માંગ વધે છે. હાઇબ્રિડ રિમોટ વર્કનો પ્રભાવ જોઈએ તો કેટલાક ક્ષેત્રોમાં લોકો અઠવાડિયાના થોડા દિવસ ઘરેથી કામ કરે છે. તેથી તેઓ વીકેન્ડમાં વધુ મુસાફરી અને ખરીદી કરે છે. ભવિષ્યનો રિટેલ મોડલ દુકાનો માત્ર વેચાણ નહીં પરંતુ અનુભવ આપતી જગ્યા બનશે, જેમ કે કેફે, ફૂડ કોર્ટ, ગેમિંગ ઝોન, મનોરંજન ઇવેન્ટ્સ. પડકારો જોઈએ તો વીકેન્ડમાં કર્મચારીઓ પર કામનો ભાર વધી શકે છે. ટ્રાફિક અને ભીડ વધી શકે છે. કર્મચારી એટલે અહીં જે કે હોટલ, રેસ્ટોરન્ટ વગેરેના કર્મચારીઓ હોય ત્યાં ભીડ વધવાથી એ લોકોનો ભાર વધી શકે છે. લોકો વીકેન્ડમાં જ નીકળે છે તો ટ્રાફિક અને ભીડ પણ વધી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ સાપુતારા વગેરે ડાંગના વિસ્તારમાં શનિ રવિમાં ઘણું પબ્લિક જાય છે. ચોમાસામાં ખાસ તો ખૂબ જ ટ્રાફિક વધી જાય છે. વ્યવસાયોએ વધારાના સ્ટાફ અને આયોજન કરવાની પણ જરૂર પડે છે. તો આ રીતના ઇકોનોમીના પર્સપેક્ટિવથી એક વીકેન્ડ ઇકોનોમીનો ટોપિક હતો. તમને ખ્યાલ આવ્યો હશે. ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન જોઈએ તો ભારત 17 જુલાઈથી જીંદ અને હરિયાણા સોનીપત રૂટ પર પોતાની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂ કરશે. આ રીતની હાઇડ્રોજન ટ્રેન છે, તમે જોઈ શકો છો. માત્ર હાઇડ્રોજનથી ચાલશે અને એના વેસ્ટમાં પાણી જ બહાર નીકળશે. તો પર્યાવરણને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પર્યાવરણ માટે ખૂબ જ સારું એવું છે ટ્રેન. અને ટ્રેનની વિશેષતા પણ આપણે આગળ જોઈશું. ડીઝલ નહીં પરંતુ હાઇડ્રોજન ફ્યુલ સેલથી ચાલશે. ફ્યુલ સેલમાં હાઇડ્રોજન અને ઓક્સિજનની રાસાયણિક પ્રક્રિયાથી વીજળી ઉત્પન્ન થાય છે જે ટ્રેનને ચલાવે છે. હાઇડ્રોજનનો અણુ સારા એવા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. એને કંટ્રોલ કરવો ખૂબ મુશ્કેલ છે. હવે ઓક્સિજન સાથે એને પ્રક્રિયા કરી કંટ્રોલ કરાય છે. તો એ માટે પાણી ઉપયોગી બને છે અને આ કંટ્રોલથી ટ્રેન પણ એક ચલાવી શકાશે. તો એક સારી એવી ટેકનોલોજી છે. કારણ કે કાર્બન એમિશનનો પણ ભારતનો ધ્યેય છે તો એ પણ પૂરો થઈ શકશે. આ પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ નથી નીકળતો, માત્ર પાણી જ વેપર એટલે કે વરાળ સ્વરૂપે નીકળે છે. તેથી તે પર્યાવરણ મિત્ર છે, ઇકો ફ્રેન્ડલી છે ટૂંકમાં. લેખના મહત્ત્વના મુદ્દા જોઈએ તો ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન છે. શરૂઆત 17 જુલાઈ થશે. રૂટ જીંદથી સોનીપત. ખાસ યાદ રાખજો, હરિયાણામાં જીંદથી સોનીપત. ભારત વિશ્વનો 5મો દેશ બનશે. પ્રથમ હતો જર્મની, એટલે કે હિટલરના ઇતિહાસથી ઓળખાય છે જર્મની. ત્યારબાદ જાપાન, જર્મની પછી જાપાન અને ચીન મોટે ભાગે આગળ હોય છે. અમેરિકા, ટૂંકમાં રશિયા જે કંઈ મોટો દેશ છે એના પાસે હજી આ ટાઈપની ટ્રેન નથી. રશિયા પહેલાં ભારતે વિકસાવી દીધી છે. તો આ ટોપિક ધ્યાનથી સમજી શકો છો. હાઇડ્રોજન ફ્યુલ સેલ ટેકનોલોજી. ઈંધણ હાઇડ્રોજન હોય છે. ઉત્સર્જન માત્ર પાણી. પ્રદૂષણ ખૂબ જ ઓછું અને સ્વચ્છ ઉર્જાનું ઉત્તમ ઉદાહરણ છે. ટ્રેનની વિશેષતા જોઈએ તો ગતિ પણ 75 કિલોમીટર પ્રતિ કલાક, ઘણી વધુ કહેવાય. એટલે બુલેટ ટ્રેન અને અન્ય ટ્રેનો જેટલી તો ના જ કહેવાય, પરંતુ આજે પર્યાવરણને ખૂબ જ ઓછું નુકસાન કરે છે એ હિસાબે આની ગતિ સારી કહેવાય. ક્ષમતા પણ સારી એવી કહેવાય, 2500 મુસાફરની. ભાડું 5 થી 25 જ રૂપિયા. ભાડું પણ ઘટશે ઓછું, તેથી સામાન્ય લોકો પણ મુસાફરી સરળ બની શકશે. શક્તિ 2200 કિલોવોટની છે. તો ખૂબ જ સારો એવો પ્રોજેક્ટ છે આ. મેક ઇન ઇન્ડિયા ટ્રેનનું નિર્માણ મુખ્યત્વે ભારતમાં થયું છે. આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન મળશે. જીપીએસસી માટે મહત્ત્વના ટોપિક તો હાઇડ્રોજન મિશન છે ભારતનું. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન, સ્વચ્છ ઉર્જા તરફ ભારતનું પગલું. ગ્રીન હાઇડ્રોજન દ્વારા જે કંઈ ઉર્જા મળે છે
એ ઉર્જા ઉત્પન્ન કરી નિયંત્રિત કરવાનું મિશન છે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન. હાઇડ્રોજન ફ્યુલ સેલ કાર્યપદ્ધતિ જોઈએ તો લાભ પર્યાવરણ પર અસર થશે. અને હરિયાણામાં ચીનથી સોનીપત શરૂ થઈ છે. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટને પ્રોત્સાહન મળશે. ગ્રીન ટ્રાન્સપોર્ટમાં હાઇડ્રોજન ટ્રેન, ઇલેક્ટ્રિક વાહન, નેટ ઝીરો એમિશન વગેરે છે. આ રીતની ટ્રેન છે, જોઈ શકો છો તમે. બ્લ્યુજ બનાવવામાં આવે છે. વેપર પાણી જ બહાર નીકળે છે, એટલે પાણીનો ઉપયોગ કરી હાઇડ્રોજનનો અણુ છૂટો પડી પાણીનો અણુ H2O હોય છે. એક જ મિનિટ. આ રીતે H2O પાણીનું અણુસૂત્ર છે. તો આમાંથી હાઇડ્રોજન ઓક્સિજન અલગ કરી જે કાંઈ હાઇડ્રોજન હોય છે ઓક્સિજન, તો આમાંથી હાઇડ્રોજનની ઉર્જા મેળવવામાં આવે છે અને એને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ફરી વરાળ સ્વરૂપે બહાર કાઢવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં જે ઉર્જા ઉત્પન્ન થશે એ ઉર્જાને વીજળીમાં કન્વર્ટ કરી દેવામાં આવશે અને એ વીજળીથી ટ્રેન ચાલશે. સિમ્પલ એમ સમજવામાં અને જોવામાં સિમ્પલ એવો પ્રક્રિયા છે, પરંતુ રિસ્કી થોડી પ્રક્રિયા છે. હાઇડ્રોજન સાથે કામ લેવું એટલે ઘણું સંભાળીને કામ કરવું પડશે. તો આઈ હોપ તમને આ પ્રોજેક્ટમાં પણ ખ્યાલ આવી ગયો હશે. અન્ય કંઈ તકલીફ હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હેવ અ નાઇસ ડે. બાય બાય.